ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધાય? તો અહીંયા સવાર પડી ગઈ છે અને રાત્રે કંઈ આ વખતે વરસાદ નથી આવ્યો. ચલો તો હું બધું પેકિંગ કરું અને બહાર જાઉં ને કંઈક નાસ્તો બાસ્તાનું સેટિંગ કરું. નાસ્તામાં આજે છે મિત્રો કેળાની વેફર, થોડાક ખાખરા, બિસ્કિટ અને બીજી એક વેફર અને ગાંઠિયા. અને આ વખતે લાસ્ટ ટાઈમ મળી પેલી કોફી છે. ચલો નાસ્તાવાનું પતી ગયું છે, તો હવે કેળું છે તો કેળું ખાઈએ. થોડુંક બગડેલું છે આ, પણ વાંધો નહીં. આની પહેલાના લોકોએ કચરો નાખેલો છે, સરખો સાફ નથી કર્યો, તો આપણે લઈ લઈએ બધું. કાલે મેં તમને જે પેલા ટ્રી બતાવ્યા ને, તો એની નીચેથી એક જવાનો રસ્તો આપણી સાઈડની અંદરથી જાય છે આ બાજુ. તો આપણે એ જોવા જઈએ. ત્યાં અંદર મસ્ત હશે, અંધારું છે કારણ કે અંદર નીચે પ્રકાશ જ નહીં આવતો હોય. અહીંયા એન્ટ્રીમાં તે ડરામણું જંગલ લાગે છે. અહીંયા અંદર તો જવાય એવું નથી કારણ કે આવી ડાળીઓ જ છે નકરી બધે, તો રસ્તો જ નથી. તો હું ડ્રોનને લઈ જાઉં અંદર, આપણે જોઈએ કેવું શોટ આવે છે.
આગળ તો જાય એમ નથી, કારણ કે એટલા બધા ઝાડવા છે ને, તો હું અહીંયાથી લઈને પછી આમ એને ઉપર લઈ જાઉં. ચલો તું એને ઉતાર લેવો, આપણે પેલા આમ ટ્રેલ ને બધું જોવા જઈએ પછી પાછા ઉતાર. ચલો તો આપણે આમ આટો મારીએ બધે. બસો 25 નંબર આપણો. બને એટલું શાંત વાતાવરણ રાખો ને એવું કહે છે. અને બે ગાડી ચલાવવું છે મેક્સિમમ. આ અહીંયાથી આપણી સાઈડ છે આ. બાકી આ મેઇન રસ્તો છે એક આ સાઈડ અને આ સાઈડનો. અહીંયા બાકી બધી સાઈડ્સ છે. અહીંયા બાજુમાં પાણીનું છે આપણે. ઝાડું જોવો તમે ખાલી. ચલો તો આપણે મેગી બનાવીએ પછી નીકળીએ ઓલું બધું જોવા. હાલો ત્યારે મેગી ગરમ થઈ રહી છે. તો મિત્રો આ આપણી સાઇટનો મેપ છે. એમાં અહીંયા 225 નંબર છે એ સાઇડ હતી આપણી. અને બાકી સાઇટ સિવાય જે આ બધો એરિયા છે બહુ મોટો એરિયા છે. કેટલી બધી ટ્રેલ છે આમાં. બેઝબોલના ગ્રાઉન્ડ છે, સિનિક વ્યૂ પોઈન્ટ છે, હિલ છે,
ફિશિંગ માટેનો એરિયા છે, સ્વિમિંગ છે, તો આ બધું છે અહીંયા. તો આ આપણે જોવા જઈએ હવે. આ બધી ગાડીઓ અહીંયા લોકો ગેમ્સ રમવા આવેલા છે એની છે બેઝબોલ. આ આવી ગયો છે પાર્ક મિત્રો, અને અહીંયા બાળકો માટે રમવાના સાધનો છે બધાય. આ કિડ્સ માટેનું કંઈક લર્નિંગ સેન્ટર છે, અને અહીંયા બધી આવી વસ્તુ પડી છે બહાર. આ પિકનિક શેલ્ટર છે મિત્રો. લોકો અહીંયા બુકિંગ કરીને આવે. $20 જેટલી ફી છે એક દિવસની. સવારે 8 વાગે ખુલે અને રાત્રે 9 વાગ્યા સુધી. ટાયરલ બી નામ છે. અને આવું બધું હોય અહીંયા, બેન્ચ ને એવું બેસવા માટે. ખાવા પીવા માટે આ પણ અહીંયા આપેલું છે બનાવવા. લુકઆઉટ પોઈન્ટ માટેની ટ્રેલ અહીંયાથી શરૂ થાય છે. તો જઈએ આપણે અંદર જોવા. બહુ મસ્ત પોઈન્ટ છે આ, હિલ સ્ટેશન જેવો. નીચે પાણી જાય છે. લુકઆઉટ માટેની જગ્યા આવી ગઈ છે. જોરદાર જગ્યા છે મિત્રો. ડ્રોન ઉડાડીએ આપણે હમણાં. બહુ હાઈ ક્લાસ જગ્યા છે. જગ્યા કેવી લાગી કહેજો કોમેન્ટમાં મને. ચલો આપણે બીજું જોવા જઈએ. અહીંયા પુલ છે મિત્રો, પણ આ પુલ તો બ્લોક છે, સ્વિમિંગ પુલ. તો હવે આપણે પેલી હિલ ઉપર જઈએ. આ સામે પેલી દેખાય ને એ હિલ છે. આની ઉપર જવાનું છે મિત્રો. તો હું રસ્તામાં હાલતો હાલતો જાઉં છું. પછી અહીંયા આગળથી રાઈટ વળવાનું છે. ચલો આ આવી ગયો છે રસ્તો. આ પણ સુપર જગ્યા છે. અહીંથી બધું દેખાય છે, હેમિલ્ટન ને ટોરન્ટો ને. ચલો તો હવે જવા દઉં નીચે. ફિશિંગ એરિયા એક છેલ્લો બાકી છે, એ તમને બતાવી દઉં હવે. અહીંયા તો આવું બધું છે મિત્રો. ફાર્મ હાઉસ છે અહીંયા તો 2-3 શિપ્સ છે અહીંયા. It's probably hiding on us again in the center of the field. You never get that cow to come close, those cows. Yeah. ચલો આ સાઈડના રસ્તા પર છે પેલું ફિશિંગ એરિયા. આ સાઈડ તો નકરું અંધારું છે, એટલા બધા ઝાડવા છે. આ કંઈક પછી નવી આઈટમ છે. ફાઇનલી ફિશિંગ એરિયા આવી ગયો છે. બહુ ઝાઝું હલવાનું હતું.
ચલો તો હવે નીકળીએ આપણે ઘર બાજુ. બધું પતી ગયું છે. આ જેટલી વસ્તુ તમને બતાવી ને એમાં ટોટલ 3.5 થી 4 કિલોમીટર જેટલું હાલવાનું થયું છે. બહુ મોટી જગ્યા છે આ. તો ચલો હવે હું નીકળું ઘર બાજુ. ચલો તો મળ્યા પાછા નવા કેમ્પિંગમાં નવી જગ્યા સાથે. બાય બાય.